આજે હું તમારી સાથે શેર કરીશ કાકડીના રાયતાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કાકડીનું રાયતું બનાવવા માટે આપણે આ રીતે મીડિયમ સાઇઝની કાકડી લઈશું। તેને આ રીતે બંને સાઈડ કટ કરી લઈશું અને તેની છાલ આ રીતે દૂર કરી લઈશું। હવે આપણે તેને આ રીતે છીણી વડે છીણી લઈશું। આ રીતે થોડી મોટી છીણ આવે તેનાથી જ છીણવું। કાકડીને આપણે છીણી લીધી છે। હવે 1 કપ જેટલું દહીં લઈશું અને તેને સરસ એવું ફેટી લઈશું। તેને એકદમ સ્મૂથ બનાવી દઈશું। હવે જે કાકડીને છીણી હતી તેનું બધું જ પાણી કાઢી લઈશું અને તેને દહીંમાં ઉમેરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। થોડો સંચર પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલી ક્રશ કરેલી સાકરને એડ કરીશું। 1 મીડિયમ સાઇઝના મરચાંને ક્રશ કરીને તેમાં એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેનો વઘાર કરીશું। તો તેના માટે 1 ચમચી જેટલું તેલ લઈશું। તેને ગરમ કરીને તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું। આ રાયતું બનાવ્યા તરત પણ આપણે તેને ખાઈ શકીએ છીએ, પરંતુ ફ્રીજમાં મૂકીને ઠંડુ કરીને ખાવાથી એકદમ સરસ લાગશે। તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું કાકડીનું રાયતું। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।